છે। ડભોઈ તાલુકાના વધુ એક ગામમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાજપા પ્રવેશ બંધીના બેનરો લાગ્યા। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો ગુજરાતભરનો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને દેખાવ કરી રહ્યો છે। ત્યારે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં રૂપાલા વિરુદ્ધ દેખાવો યોજી ભાજપા પ્રવેશ બંધીના બેનર લાગ્યા છે। ગત રાત્રિના સમયે વધુ એક ગામમાં ક્ષત્રિયો રૂપાલા વિરુદ્ધ દેખાવ કરી રહ્યા હતા। ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નવા માંડવા ગામે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો તો બેનર સાથે વિસ્તારમાં રેલી પણ યોજવામાં આવી। પરસોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું। નવા માંડવાના રાજપૂત ફળિયા વિસ્તારમાં ભાજપા પ્રવેશ બંધીના બેનર પણ જોવા મળી રહ્યા છે। રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રજપૂત સમાજ, અને રજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે। તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માંગી છે, માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી। રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે। માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને ભાજપને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે। ભાજપના કોઈ બી ઉમેદવારની આજે કાર્યક્રમમાં રૂપાલાનું પુતળું દહન કર્યું છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। હવે આગળના પ્રોગ્રામ વિશે વિચારવામાં આવશે।